જામનગર નજીકના સિક્કામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની જંગી ચૂંટણી સભાનું આયોજન ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું હતું। આ ચૂંટણી સભામાં સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સિક્કા ઉપરાંત આસપાસના વિશાળ મુસ્લિમ વસ્તી ધરાવતા સલાયા, સચાણા, સિંગજ અને વાડીનાર સહિતના મુસ્લિમ સમાજે પણ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાનની વિકાસની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ભારે મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ ચૂંટણી સભામાં સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમે જણાવ્યું હતું કે પાછલા 10 વર્ષ દરમિયાન સિક્કા સહિતના પંથકમાં કેન્દ્ર સરકારની એક યોજનાના લાભો લોકોના ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે। આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ, જાતિ અને સમાજો વચ્ચે ભેદભાવ ઊભા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આ ચૂંટણી સભામાં જિલ્લા બીજેપીના અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ પણ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં શ્રોતાઓને સંબોધન કર્યું હતું। આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ ભોજાણી, નિલેશ ઉદાણી, ડોક્ટર વિનોદ ભંડેરી, સિક્કા નગરપાલિકાના સભ્ય હવાબેન ચમડિયા, સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાદાભાઈ અલવાણી, અનવરભાઈ જાફરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। તેમજ મુસ્લિમ સમાજ, લોહાણા સમાજ, ભરવાડ સમાજ સહિતના સમાજના અગ્રણીઓએ પૂનમબેનને વિશાળ ફૂલહાર અર્પણ કરી યાદગાર સન્માન કર્યું હતું। તેમજ વિવિધ જ્ઞાતિની મહિલા અગ્રણીઓએ પણ પૂનમબેનને પુષ્પગુચ્છ બુકે આપી બહુમાન કર્યું હતું। આ તકે પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ સિક્કાની જનતા સમક્ષ યાદગાર પ્રવચન આપ્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આપણે બધા હંમેશાથી ભેગા રહ્યા છીએ, ભેગા રહેવાના છે અને આપણી સમરસતા કોઈ નહીં તોડી શકે। આ બધું કોંગ્રેસે વાવેલા અલગ અલગ પ્રકારના બીજ છે અને મને ખાતરી છે કે આપણું સંગઠન, આપણો જ પરિવાર છે। સમય સાથે બધાને કોંગ્રેસની આખી જે અત્યારના નીતિ છે એમાં એ જાગૃત થશે અને એ લોકોને ખબર પડશે કે કોંગ્રેસે અમારી પાસેથી કરાવ્યું છે। મને ખાતરી છે કે આ જ પરિવાર આપણી સાથે મજબૂતીથી ભવિષ્યમાં જોડાશે। એટલે આ પ્રકારનું ઘણું વાતાવરણ આવશે આપણી વચ્ચે। હજી તો આ શરૂઆત છે, ચૂંટણી આજથી જ શરૂ થઈ છે। પણ ચૂંટણીમાં આવું કંઈક ના હોય તો ચૂંટણી લડવાની મજા આવે નહીં તો એવી ઠંડી લાગતી હતી। અમને વહેલા જાહેર કરી દીધા ને તો આ લોકોને રોજ કહેતી આ પ્રવાસ બધા અમારા આયોજન કરતા, આ બધા ભાઈઓ પ્રવાસ આયોજન કરે એટલે હું એમ કહું હજી વાર છે તો કે બેન અવળો લોકસભા છે નહીં તો પ્રવાસ કેદી થશે, આપણે પ્રવાસ ચાલુ કરી દઈએ। એટલે હું બધા ભાઈઓને કહેતી કે જ્યાં સુધી સામે ઉમેદવાર ના હોય ત્યાં સુધી ચૂંટણી લડવાની મજા ના આવે બધી, પણ ચૂંટણી લડવાની મજા જ કદાચ હવે ચાલુ થઈ છે, આજથી જ 22 તારીખથી જ। હકીકત છે જ્યાં સુધી કોઈ ચેલેન્જ ના હોય ત્યાં સુધી આપણા નાગરિકો કેટલા જાગૃત છે, આપણે બધા કેટલા સમરસ છીએ એની પ્રતીતિ કરાવવાની તક ન મળે। અને આ પ્રતિથી ઘણી વખત આપણે ભૂતકાળમાં જ્યારે આપણી વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની કોશિશ થઈ છે, જ્યારે આપણું નુકસાન કરવાની કોશિશ થઈ છે, હું એવું માનું છું જે લોકો વીખવા નીકળે છે ને સૌથી મોટું પાપ કરે છે। કારણ કે વીખવું બહુ સહેલું છે, પછી એને ભેગું કરવું ને બહુ અઘરું છે। અને જે ભેગામાં શક્તિ છે, જે ભેગામાં પ્રગતિ છે, એ વિખાયેલા આખા સમૂહમાં કોઈ દિવસ એ પ્રગતિ થતી નથી। આ હકીકત છે। અને અત્યારે આપણે જે વીખવા નીકળ્યા છે એને તો કદાચ આપણે 7 તારીખે મજબૂતીથી જવાબ આપવો જ કે અમે બધા એક છીએ ને અમને કોઈ આવી વાતોથી છૂટા નહીં પાડી શકે। અને અત્યારે વીખવા આપણને કોંગ્રેસ જ નીકળવું છે, કારણ કે એના ઉમેદવાર તો બિચારા એવા ઉમેદવાર છે જેને પોતાને લડવામાં કોઈ રસ નથી। અને તમારા બધાના આશીર્વાદથી મારી સામે 2012માં જે લડ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। મારી સામે 2019માં જે લડ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। હમણાં મને કાલાવડમાં મારો પ્રવાસ હતો તેથી મને બધાએ કીધું કે બેન અમુક બૂથમાં ગયા વખતે કોંગ્રેસનું જ આંદોલન હતું, કોંગ્રેસ પ્રેરિત જ અનામતનું। એમાં કે અમુક બૂથમાં મને બહુ બૂથમાં ખાધ નહોતી પણ અમુક બૂથમાં તમને ખાધ હતી ને કે આ વખતે અમે એને
તમને એનું ડબલ આ વખતે અમે એનું વળતર સહિત અમે તમને ડબલ એનું ભરપાઈ કરશું. એટલે મેં સારું ભગવાને તમને ઈશ્વરે આ બધું સુજાડ્યું. તો મને કે બેન ઈશ્વર કરતા એ અમારા અનુભવે અમને જાગૃત કર્યા. એટલે મેં શું અનુભવ થયો તમને? તો કે 5 વર્ષમાં તમારી સામે લડેલા ઉમેદવાર અમારી વચ્ચે તો કોઈ દી આવ્યા જ નથી, અને અમે ગોતવા ગયા ને તેથી અમને જઈડાય નથી. મારી સામેના ઉમેદવારને એ લોકો ગોતવા ગયા ત્યારે નથી જઈડા. એટલે મેં એને કીધું તમે મારી સામેના ઉમેદવારને મેં આજ સુધી નહોતા જોયા, પણ હમણાં મેં એને ટીવીમાં ભાજપનો ખેસ પહેરતા જોયા. હકીકત છે. એટલે ટૂંકમાં લગભગનું ભવિષ્ય આ જ છે. કારણ કે જેને કામ કરવું છે, કદાચ જેને લોકો વચ્ચે રહેવું છે, કે એના કાર્યકર્તાને સંતોષ આપવો છે, એ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં એટલે જોડાવવું પડશે કે આજે કામ કરી શકે એવી વ્યવસ્થા કઈ પાર્ટી પાસે છે. કોંગ્રેસ જે મત આપણી વચ્ચેથી લઈને જાય છે 5 વર્ષ આવતી નથી. હું તો બધા વડીલોને કહું છું, ઘણા બધા આપણા ધર્મગુરુઓને બધાને કહું છું કે આ વખતે મહેરબાની કરજો, એક વખત અમને આ બધું કરવા દો, અમને કાયદેસર આપણા વિસ્તારનું આખી શકલ બદલવા દો, આખું બધું સમરસ કરવા દો, અને અમને બધાને શાંતિથી આગળ વધવા દો. કારણ કે આ ચૂંટણીમાં મોદી સાહેબ ગૌણ છે, આ ચૂંટણીમાં પૂનમબેન ગૌણ છે, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ગૌણ છે. આ ચૂંટણીમાં કોઈ મહત્વ રાખતું હોય તો આપણો આ દેશ અને આપણો એક એક પરિવાર રાખે છે. અને આપણો એક એક પરિવાર એટલે રાખે છે કે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈને મોદી સાહેબ આગળ વધી રહ્યા છે, એ વિકસિત ભારત સાથે એક એક ઘરને જોડવું, એક એક ઘર સુધી સુવિધા પહોંચાડવી એ એમનો સંકલ્પ છે. એટલે ઘણા બધા પ્રયત્ન થશે આપણે રોકવાના, આપણે ફરીથી ગેરમાર્ગે દોરવાના, આપણે ફરીથી માત્ર આપણા મત વેડફાય એ પ્રકારે કે આ વખતે અમે કોંગ્રેસ ભેગા છીએ, તમે અમારા ભેગા કોંગ્રેસમાં રહ્યો, એવી કોઈ વાત કરશે તો ક્યાંય ઊભી રહેશે? ત્યારે હું આ પંથકની દીકરી તરીકે આપ સૌને વિનંતી કરું છું કે અત્યારે કોંગ્રેસ આ જ બધું લઈને નીકળી છે, અને કોંગ્રેસની આ કોઈ નીતિ આપણા વચ્ચે ના ફાવે એવી રીતે આગામી 7 તારીખે તમારો આશીર્વાદ રૂપી મત, તમારો વિશ્વાસ રૂપી મત ફરીથી કમળમાં નાખી અને અહીંયાથી રાઘવજીભાઈ કેબિનેટ મંત્રી તરીકે અને હું કેન્દ્રમાં આ પંથકની દીકરી તરીકે બધાનો અવાજ, તમામ સમાજનો અવાજ, તમામ પરિવારોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડી શકું એ પ્રકારની વ્યવસ્થા અને પરિણામ આપ સૌ સર્જો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. ભાઈઓ બહેનો અને સૌ કાર્યકર્તાઓ, આજે સિક્કામાં એક આનંદનો અનુભવ થાય છે. સિક્કા આનંદમાં હોય એવો અનુભવ થાય છે. હું વિચાર કરતો હતો કે આ સિક્કાની સભા છે. મારા પૂર્વ વક્તાએ ખૂબ સારી વાત કરી કે અહીં કોઈ જ્ઞાત જાતના ભેદ નથી, સૌ સાથે મળીને કામ કરીએ. હું તો ભૂતકાળમાં આવતો, પેલી નગરપાલિકા બનાવી ત્યારે આવતો, ગ્રામ પંચાયત હતી ત્યારે પણ આવતો. ત્યારે હું બજારમાં પણ નીકળતો, ક્યારેક હાલીને પણ નીકળતો. ત્યારે મારે પાંચા ચડાવવા પડતા હતા. પાંચામાં સમજો ને, ખાડાનું ધ્યાન રાખવું પડતું હતું. આ ગામનો એક જ પ્રશ્ન હતો, પીવાનું પાણી આપો, બીજું કઈ જોતું નથી. અમને સુવિધા આપો, અમને રોજી રોટી આપો, અમારા નાના મોટા પ્રશ્નને સોલ્વ કરો. અમારા બંદર ઉપર જાય છે તો અમારી ક્યાંક કનડગત થતી હોય તો એને રોકો, અમને સલામતી આપો. પાણીના સાસા હતા. ત્યારે આવો વિચાર નહોતો કર્યો કે નર્મદાનું નીર અહીંયા આવે. 800 કિલોમીટરથી પાણી સિક્કામાં પીવાનું મળે.
નહોતો કર્યો. સિક્કામાં કેવી રીતે યોજના બનાવી એનો વિચાર કરતા હતા. ક્યાંથી પાણી લાવવું, સસોઈમાંથી લાવવું કે બીજી કોઈ યોજના બનાવી? પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર આવી, ગામે ગામ પીવાનું ચોખ્ખું પાણી આપવાનો નિર્ણય કર્યો. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ કર્યો અને સૌનો સાથ પણ લીધો, સૌનું સમર્થન લીધું અને બધાને મદદ કરી. હું વિચાર કરતો હતો કે ક્યાંય આખા દેશમાં ને ગુજરાતમાં તમે જુઓ, વિકાસના નામે સરકારના યોજનાના કોઈ માણસને ફળ ન મળ્યા હોય એક બાળક ગોતી દો. કોઈને કોઈ વિકાસના ફળ એમને મળ્યા જ હોય, છેલ્લી બાકી એમને વેક્સિન પણ લીધી હોય. નાની મોટી યોજનાનો સમાવેશ કર્યો હોય. હમણાં મારા પૂર્વવક્તા વાત કરતા હતા કે સરકારશ્રીની એટલી મોટી યોજનાઓ નરેન્દ્રભાઈ લાવ્યા છે, તો કેટલી છે તમને ખબર છે? 175 સરકારી યોજના લાવ્યા છે લોકો માટે. માણસ જન્મે છે ને મૃત્યુ થાય ત્યાં સુધીની યોજના આ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને ગુજરાતની સરકાર લાવી છે. અહીંયા નર્મદાનું પાણી ન આવ્યું હોત તો શું થાત? તમે એક વિચાર કરો. અહીંયા નર્મદાનું પાણી આપણે ન આપ્યું હોત તો શું થાય? ગરીબ માણસ હોય એને દવાખાને લઈ જવાના પૈસાના સાસા હતા. કોઈ બીમાર પડ્યો હોય તો માત્ર પૈસા નહોતા, એના કારણે એનું મૃત્યુ થાય, કમોત કહેવાય એને. એની વ્યવસ્થા નહોતી. આ તો બીમાર પડ્યો 108 મારો એટલે તમારી સમક્ષ ગાડી આવે છે કે નથી આવતી? 108 આવે છે. 108 ચાલુ કરવા હું જ આવ્યો હતો. એ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળી આત્મનિર્ભર ભારત બનાવવા માટે અને ભારતનું ભાવિ આ આવનારી પેઢી, આજે વિશ્વની અંદર સૌથી યુવાન દેશ છે ને એ ભારત છે. અને એ ભારતના ભાવિ માટે, ભારતના યુવાનોના ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ જે કલ્પના લઈને કામ કરે છે ને, એના હાથ મજબૂત કરવા માટે થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપો એની અપીલ કરવા માટે આવ્યા છે. વાત રહી આપણા ઉમેદવાર પૂનમબેન માડમની. પૂનમબેન માડમ આજે લોકસભામાં 3જી વખતના આપણા ઉમેદવાર છે. 2 વખત સુધી આપણે સૌએ ખૂબ આશીર્વાદરૂપી મત આપી એને લોકસભામાં દિલ્હી મોકલા. અને દિલ્હીની અંદર પૂનમબેને આ હાલારની ધરતીનો જે કોઈ પ્રશ્ન હોય, હાલારનો જે કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય, વિકાસ માટેનો હોય કે વહીવટી બાબતનો હોય, એનો નિકાલ કરવાનું કોઈને શ્રેય આપી શકાય ને તો એ આપણા પૂનમબેન માડમને આપી શકાય. પૂનમબેન માડમે એ રીતે અવાજ આપણો હાલારનો દિલ્હી સુધી પહોંચાડ્યો અને એ પ્રશ્નનો ઉકેલ લાવ્યો. આ વિશાળ ચૂંટણી સભા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સભાના સ્થળે સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ તકે સર્વે મુસ્લિમ અગ્રણી ભાઈઓ તથા બહેનોએ આ વખતની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન મોદીની વિકાસ યાત્રા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સિક્કાના ગ્રામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કેટલાક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અબ કી બાર 400 પાર, ફરી એકવાર મોદી સરકારના સૂત્રોચ્ચાર કરી ભાજપમય વાતાવરણ બનાવ્યું હતું. સિક્કામાં ભાજપની જાહેર સભામાં આવી મોટી માનવ મેદનીથી કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસનો વોટ બેંક ગણાતો આ વિસ્તાર આ વખતે ભાજપની ફેવરમાં મતદાન કરે તેવા સંકેતો મળી રહ્યા છે. સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાદાભાઈ અલવાણી અને હવાબેન સહિતના સ્થાનિક અગ્રણીઓ સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કરવામાં આવેલી વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.
फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, अब की बार 400 पार, फिर एक बार मोदी सरकार, फिर एक बार तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, पूनम बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, पूनम बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો સિક્કા ગામ ખાતે આવ્યા છે। ખાસ કરીને જામનગર ગ્રામ્ય વિધાનસભાનો મત વિસ્તાર ગણાય છે અને ખાસ કરીને અહીંયા સિક્કા નગરપાલિકા પણ છે અને ખાસ કરીને હમણાં જ તમે જાહેર સભા પણ જોઈ, એની અંદર પૂનમબેન માડમે એક માસ્ટર બ્લાસ્ટર એવું કહેવાય એવું ભાષણ પણ આપ્યું અને ખાસ કરીને ભાજપના મુખ્ય અગ્રણીઓ રમેશભાઈ મુંગરા સહિતના લોકો અહીંયા હાજર હતા અને ખાસ કરીને આ સિક્કા ગામ જે છે એ માત્ર મુસ્લિમની અંદર મતદારો વધારે છે। ખાસ કરીને 22,000 જેવી મોટી મત વિસ્તાર ધરાવે છે અને ખાસ કરીને હવે તો મુસ્લિમ સમાજ પણ જે નરેન્દ્ર મોદીભાઈ જે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર એની અંદર પણ એ વિશ્વાસ કરતા થઈ ગયા છે અને ઘણા મેં જોયું છે અહીંયા ઘણા અગ્રણીઓ પણ સ્ટેજ ઉપર હતા, શ્રોતાઓમાં હતા। તો એવા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એવા દાદાભાઈના નામે જે ઓળખાય છે એવા આપણે એમને મળશું કે સાહેબ આજે હવે તો સિક્કા નગરપાલિકાનો જે વિસ્તાર છે મત વિસ્તાર છે ત્યાં પણ હવે ભાજપ ફેવરમાં જોવા મળે છે। હવે અટાણે છે ને આખા હિન્દુસ્તાન ભારત દેશમાં વિકાસ તરફ બધી વસ્તુ જઈ રહી છે, એટલે હવે મુસ્લિમ મતદારો પર જાગૃત થયા છે ને આ વખતે આજે લોકસભાના લોકલાડીલા આપણા પૂનમબેન માડમ સિક્કામાં જાહેર સભા કરી તો હવે સિક્કા મુસ્લિમ ટોટલ એવા એગ્રી થયા છે કે અમે પૂનમબેનને આવતી 7-5 તારીખે અમે મતદાન પુષ્કળ કરશીએ અને પૂનમબેનને દિલ્હી મોકલશીએ ને હવે કોઈ ખોટા વાદા કે ખોટા કોંગ્રેસી યા પબ્લિક અમારા મુસ્લિમ સમાજની કોઈ છેતરાવાની નથી। એટલે હવે આજથી અમે પ્રેરણા લીધી છે બધા મુસ્લિમ સભાથી કે ટોટલ મત અમે ભારતીય જનતા પાર્ટીમાં આપીએ એવો બધા અમે નિદાન કર્યું છે। બધું આજુબાજુના જે સેન્ટરો છે ખાસ કરીને તમારા આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ આ જ વાતાવરણ જોવા મળે છે। ટોટલ અમારા જે મુસ્લિમ વિસ્તારના સચાણા, ભરાણા, વાડીનાર, સિક્કા, સલાયા હવે ટોટલ મુસ્લિમ એકતા જેવું કરી નાખ્યું છે ને બધાને ખબર પડે છે કે વિકાસ ક્યાં છે ને કોંગ્રેસ આજે 70 વર્ષ ત્યાં જૂઠા વાદા કર્યા છે, કોઈ જાતનો પબ્લિકનો કામ થતું નથી ને મુસ્લિમ સમાજને ખાસ કરીને વોટ બેક કરીને રાખ્યા છે ને હવે આ મુસ્લિમ સમાજ જાગૃત થયું છે ને આ વખતે પૂનમબેનને જંગી બહુમતીથી અમે દિલ્હી મોકલશે એવો અમે બધા વાદો કર્યું છે। ખાસ કરીને ધારો કે વાત કરીએ તો 5 લાખની વધારે લીડથી બેન જીતવાના છે અથવા તો એ બાબતનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે, એ થઈ જશે એ પાર જરૂર થશે। આજે માની લો કે જે મતદાન ભારતીય જનતા પાર્ટી ન મળતા હતા આ વખતે પણ ભારતીય જનતાને મત મળશે એટલે 5 લાખ ઉપર જવાની અમને ઉમેદ છે। આ જ રીતે આપણી પાસે મહિલા અગ્રણી જે છે સિક્કાના એવા પૂર્વ પ્રમુખ છે સિક્કા નગરપાલિકાના અને અત્યારના જે સુધરાય સભ્ય છે એવા હવાબેનને આપણે મળશું। બેન તમે પણ હવે જે મહિલાઓ છે એ પણ હવે જાગૃત થયા છે ખાસ કરીને મુસ્લિમ સમાજમાંથી? ખાસ કરીને મહિલાઓ તો જાગૃત થયા જ છે। આજે મોદીને જે બહેનો માટે કામ છે મહિલાને પ્રથમ રાખે છે એ માટે બહેનો બધાય પણ નરેન્દ્ર મોદીને જ મત આપશે। અત્યાર સુધી ભૂતકાળ સાહેબ એવો કહેતો હતો કે અત્યાર સુધી કોંગ્રેસના તમે વોટ બેંક હતા, એ હવે આ વખતે ફેરબદલ થશે? જરૂર થશે। કોંગ્રેસ આજ દિવસ સુધી જૂઠા વાદા જ કર્યા છે। આજે વિકાસના તમે વાત કરો તો આજે માની લો કે નાનામાં નાના વર્ગનો માણસ કે આવડી મોટી બિલ્ડિંગ જોઈને હોસ્પિટલની બિચારો પાછો વળી જતો હતો, આજે નરેન્દ્રભાઈની સુવિધા મળે 5 લાખનો કાર્ડ મળે છે એટલે એ બિલ્ડિંગ જોઈને ઓલો ફકરથી અંદર જાય છે કે ભાઈ અમને અમારા વડાપ્રધાનનું કાર્ડ આપ્યું છે એટલે લાખો રૂપિયાનો ઇલાજ થાય છે। એટલે પબ્લિક હવે જાગૃત થઈ છે કે ભાઈ આગળની જે સરકાર હતી ને એ બધી ખોટા જ વાદા કર્યા છે। ઓનલી વન હવે નરેન્દ્ર મોદી એટલે નરેન્દ્ર મોદી જ। તમારું શું કહેવું છે? અમે માછીમાર એસોસિએશનના ઉપપ્રમુખ છું તો અમારો માછીમાર સમાજ પણ આ ફેરે એવું નક્કી જ કર્યું છે કે પૂનમબેનને જ આપણે મત આપશું અને જનતા પાર્ટી અમારા બધા જેટલા ગામ છે મુસલમાન બહેનના બધાય આગેવાન જેટલા અમારી જમાત ને બધું હોય છે એ બધે આજ વખતે બીજેપીમાં છે। સાહેબ તમને શું લાગે નરેન્દ્ર મોદીનો વિકાસ તમને દેખાય છે? વિકાસ બહુ ઘણો વિકાસ થઈ ગયો છે ને અબ કી બાર મોદી સરકાર 400 કે પાર। અને ખાસ કરીને જે પ્રમાણે જે યોજના બનાવે છે એ બધા સમાજને લાગુ પડશે એટલે મુસ્લિમ સમાજ પણ એમાં આવી જાય? બધાથી વધારે મુસ્લિમ સમાજને લાભ ભણે છે। એ જાગૃત છે, સરકારની જેટલી યોજના હોય મેં જોયું છે જીજી હોસ્પિટલથી માંડીને બધી લગભગ જગ્યાએ મુસ્લિમ સમાજ જ વધારે લાભ લે છે। જરૂર સાચી વાત છે કેમ કે એમાં મુસ્લિમ સમાજને હવે જાગૃત થઈ છે
ને અમારા હવે શિક્ષણમાં પણ અમારા છોકરા હવે હોશિયાર છે એટલે અમને યોજનાના લાભ અપાવે છે. હવે ઘર બેઠે પણ બેસીને અમને યોજના મુસ્લિમ સમાજને મળે છે. આમ જે લોકો આ બાબતમાં હજી તે કોંગ્રેસથી પ્રભાવિત છે એવા લોકોને આપ શું કહેશો? અમે જે લોકોને એ અપીલ કરીએ છીએ કે ભાઈ હવે જૂઠા વાદામાંથી નીકળો ને વિકાસની સરકારમાં જોડાવો. આ રીતે તમે જોયું કે આ પૂર્વ પ્રમુખ હતા એવા દાદાભાઈના નામે ઓળખાય છે અહીંયા, અને એ એક લોકપ્રિય નેતા તરીકે અહીંયા ઉપસી આવ્યા છે. એટલે અહીંયા જોયું છે મેં આજે લગભગ અહીંની જે સિક્કા નગરપાલિકાની વાત કરીએ તો એની જે પ્રમાણે અહીંયા જાહેર સભાનું આયોજન થયું છે એમાં લગભગ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. લોકોએ પૂરા માનથી, કારણ કે આ રીતે ક્યારેક એવું બને છે ગેરમાર્ગે દોરવાને કારણે પણ મુસ્લિમ સમાજ ક્યારેક આ બાબતમાંથી જોઈએ એટલો ભાજપની વાતમાં નથી આવતો, પણ આ વખતે એવું લાગે છે કે ભાજપની ફેવરમાં મતદાન થશે અને વિકાસની યાત્રા સાથે જોડાશે.